ગુજરાતી થેપલા અને ભાખરી સાથે ખાવાની મજા આવે તેવી ટમેટાની ચટણી બનાવવા માટે 4 મીડિયમ સાઇઝના ટમેટા લીધેલા છે. તેને ઘરમાં રહેલી કોઈ પણ જાડી ખમણીથી ખમણી લઈએ. ટમેટાને ખમણવાથી તેનો છાલનો ભાગ અલગ થઈ જાય છે. ખમણેલા ટમેટાને વાટકીથી માપીએ તો 1 વાટકી જેટલું ટમેટાનું છીણ તૈયાર થયું છે. તેને પેનમાં એડ કરી દઈએ. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 વાટકી જેટલી ખાંડ એડ કરીને બંને વસ્તુને મિક્સ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને કુક કરી લઈએ. તો શરૂઆતમાં ટમેટામાંથી પાણી રિલીઝ થવાને લીધે ચટણીનું મિક્સર ઢીલું થતું જાય છે. તો લગભગ 4 થી 5 મિનિટ થઈ ગઈ છે અને મિક્સર પહેલા કરતાં થોડું ઘટ લાગે છે. ચમચામાં લઈને મિક્સરને હાથની આંગળીની મદદથી ચેક કરીએ તો તે આ રીતનું મધ જેવું સ્ટીકી તૈયાર થયું છે, જે ચટણી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને 1 ચમચી જેટલો અચાર મસાલા એડ કરીને મસાલા સાથે ચટણીને 2 મિનિટ માટે કુક કરી લઈએ. આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરીને તેમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ, જે ચટણીમાં પ્રિઝર્વેટિવનું કામ કરશે. તો આપણી ટમેટાની ખાટી મીઠી ચટણી તૈયાર છે.